તો હવે વાત થોડી બજેટની કરી લઈએ। આ વખતના બજેટમાં પગારદારોને ખુશખબર મળી શકે તેમ છે। નિષ્ણાતોનું કહેવું છે કે નવા ટેક્સ સ્લેબને વધુ આકર્ષક રીતે રજૂ કરી શકાય છે, કારણ કે સરકાર ધીમે ધીમે જૂના ટેક્સ સ્લેબને ખતમ કરવાની દિશામાં પ્રયાસ કરી રહી છે। જો કે નિષ્ણાતોનું કહેવું છે કે જૂની સિસ્ટમ હજુ જરૂરી છે અને એટલે જ તેને એકદમથી ખતમ કરવું શક્ય નથી। પણ સરકાર નવી ટેક્સ સિસ્ટમ બહાર પાડી ત્યારથી દર વર્ષે બજેટમાં તેને વધુને વધુ આકર્ષક રીતે રજૂ કરી રહી છે, જેથી જૂની સિસ્ટમની સામે લોકોને નવી સિસ્ટમ વધુ આકર્ષક લાગે અને તેનું પરિણામ એ આવી રહ્યું છે કે લોકો જાતે જૂનો ટેક્સ સ્લેબ છોડી નવા ટેક્સ સ્લેબ તરફ વળી રહ્યા છે। 2024-25માં લગભગ 72% કરદાતાએ નવો ટેક્સ સ્લેબ પસંદ કર્યો હતો અને આ વખતે તે આંક હજુ ઊંચો જાય તે માટે બજેટમાં નવા નજરાણા રજૂ થાય તેવું જાણકારોનું માનવું છે। નવા ટેક્સ સ્લેબની વાત કરીએ તો ઊંચી આવક પર ઓછો ટેક્સ દર છે। છૂટ અને કપાત ખૂબ જ ઓછા છે। લગભગ રૂપિયા 12.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે। જો કે હવે તેમાં આ વખતે જે નવું બજેટ રજૂ કરવામાં આવે તેમાં વધુ કેટલોક વધારો કરવામાં આવે તેવી પણ સંભાવના જોવામાં આવી રહી છે। જૂના ટેક્સ સ્લેબની વાત કરવામાં આવે તો નવાની સરખામણી ટેક્સ સ્લેબ વધારે છે। અહીં છૂટ અને કપાતનો ફાયદો મળે છે। હોમ લોન, મેડિકલ સહિતની અનેક કપાત બાદની આવક પર ટેક્સ લાદશે। આકર્ષક બનશે નવો ટેક્સ સ્લેબ। નવા ટેક્સ સ્લેબનો હેતુ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો છે। જૂના સ્લેબની છૂટ, કપાતની જટિલ પ્રક્રિયાથી છુટકારા માટે પ્રયાસ કરવાનો છે। દરેક બજેટમાં નવા ટેક્સ સ્લેબને વધુને વધુ આકર્ષક બનાવાયો છે। લોકો ખૂબ ઝડપથી નવા ટેક્સ સ્લેબ તરફ વળ્યા છે। અસેસમેન્ટ વર્ષ 2024-25માં 72% કરદાતાએ નવો સ્લેબ પસંદ કર્યો છે। 2025-26માં વધુ લોકો નવી સિસ્ટમ સાથે જોડાય તેવી શક્યતા છે। તો નવા સ્લેબ તરફ પગાર કર્મીઓને આકર્ષવા વધુ રાહત આપવાની આશા છે।